ગોંડલ શહેર વીએચપીના પ્રમુખ પિયુષ રાદડિયાએ વીએચપીના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુને પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે। આ રાજીનામું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માનસિક અને રાજકીય દબાણને કારણે આપવું પડ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ ઘટનાએ ગોંડલની સામાજિક અને રાજકીય ગતિવિધિઓમાં નવો વિવાદ જન્માવ્યો છે, જે વીએચપી, આરએસએસ અને બજરંગ દળ જેવી સંસ્થાઓની સ્વાયત્તતા પર પણ સવાલો ઊભા કરે છે। પિયુષ રાદડિયાએ તેમના રાજીનામા પત્રમાં જણાવ્યું કે તેઓ છેલ્લા 6 મહિનાથી ગોંડલ શહેર વીએચપીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા અને સનાતન ધર્મ અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ હતા। જોકે તેમની નિમણૂકથી જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમની સાથે રાજકીય અને વ્યક્તિગત દબાણ શરૂ કર્યું હતું। જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતીની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા। જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ। હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ।